Hello student, how are you? I am Sanjay Hadial. Today's lecture we are going to learn about data transmission mode. What is data transmission mode? How it works and where we use it and how many types of it when we communicate or communication between data one place to another place. So we first try to understand what is the meaning of data transmission mode. What is transmission mode? Transmission mode is nothing but is one kind of mediator. With the help of transmission mode, we give one signal or path or direction or flow or transmit one place to another place. At that time we use this types concept. So we first see its basic concept, purpose. What is it? So here we see data transmission mode refers to the mechanism of transferring of data between two devices connected over network. Single સ્ટેટમેન્ટમાં જો આપણે એક ડેફિનેશન જોઈએ તો આપણે એવું કહી શકાય કે ડેટા ટ્રાન્સમિશન મોડ શું છે, તો કે જ્યારે નેટવર્કની અંદર રહેલા કોમ્પ્યુટર્સ છે એ કોમ્પ્યુટરની સાથે જ્યારે કોઈ કોમ્યુનિકેશન કરવામાં આવે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટાને ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારે ખાસ આ ટ્રાન્સમિશન મોડનો યુઝ કરવામાં આવે છે. ઇટ ઇઝ એન મેકેનિઝમ ઓફ ટ્રાન્સફરિંગ ઓફ ડેટા બિટવીન ટુ ડિવાઇસ કનેક્ટેડ over a network. So અહીંયા આગળ ખાસ ડેફિનેશનને સમજવી જરૂરી છે કે આ કોન્સેપ્ટનો ખાસ યુઝ શું છે. મેકેનિઝમ મીન્સ ઇટ્સ એ વન કાઇન્ડ્સ ઓફ મેથડ વેન વી ટ્રાન્સફરિંગ any kinds of data from one place to another place. At that time this concept is used very well. In other words, we also say that data transmission mode defines the direction of the flow of information between two communication device. Same હમણાં જ આપણે ઉપરની ડેફિનેશન જોઈએ એવી જ રીતના અધર વર્લ્ડની અંદર આવી રીતના પણ આપણે એને એક એનાલાઇઝ કરી શકીએ કે ડેટા ટ્રાન્સમિશન મોડ શું છે. તો ડિફાઇન્સ ધ ડાયરેક્શન ઓફ ધ ફ્લો of information between two communication over a network. નેટવર્કમાં રહેલા જે બે અથવા તો બેથી વધારે જે કોમ્પ્યુટર્સ છે એની સાથે જ્યારે આપણે કોઈ ડેટાને સેન્ડ કરીએ છીએ, રિસીવર એ રિસીવ કરશે તો એ જે રિસીવ કરતી વખતે જે એક નોર્મલી કોમ્યુનિકેશન થાય છે ત્યારે આ ડેટા ટ્રાન્સમિશન મોડનો યુઝ કરવામાં આવે છે. સ્ટુડન્ટ, ધેર આર મેની ટાઈપ્સ ઓફ ડેટા ટ્રાન્સમિશન મોડ અવેલેબલ, બટ we here discuss mainly three types of data transmission mode letters. Next, it is also known as communication mode or directional mode. Many times data transmission mode also refers or known as a communication mode or directional mode. આપણે અત્યારની જે એક્ઝામ પેટર્નને ધ્યાનમાં રાખી અને આપણે કદાચ પોઈન્ટને છે પ્રાયોરિટી આપી શકીએ છીએ કે ડેટા ટ્રાન્સમિશન મોડ છે ઘણી વખત છે આપણે એને કોમ્યુનિકેશન મોડ તરીકે અથવા તો ડાયરેક્શનલ મોડ તરીકે પણ ઓળખી શકાય છે. બસીસ એન્ડ નેટવર્ક આર ડિઝાઇન ટુ અલાઉ કોમ્યુનિકેશન ટુ અકર બિટવીન ઇન્ડિવિજ્યુઅલ ડિવાઇસ ધેટ આર ઇન્ટરકનેક્ટેડ. જ્યારે આ કોમ્યુનિકેશન ખાસ એપ્લાય કરવામાં આવે છે, ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, યુઝ કરવામાં આવે છે ત્યારે એની સાથે ખાસ બસીસ એન્ડ નેટવર્ક આર ડિઝાઇન ટુ અલાઉ કોમ્યુનિકેટ ટુ અકર્સ બિટવીન ટુ ઇન્ડિવિજ્યુઅલ interconnection device. So at that time we use a particular concept or we design its concept very well and we communicate very easily. Each communication channel has a direction associated with it and transmission media provide the direction. Therefore the transmission media is also known as a directional mode.
transmission mode is defined in the physical layer. Very most important statement, students. Transmission mode is defined in the physical layer. જનરલી ડેટા કોમ્યુનિકેશન કરવા માટે અલગ અલગ લેયરનો યુઝ કરવામાં આવે છે. 7 લેયર્સ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. તેમાંનું આ છે કયા લેયરનો યુઝ કરે છે, તો કે ફિઝિકલ લેયરનો યુઝ કરે છે. ફિઝિકલ લેયર થ્રુ આ કન્સેપ્ટ છે એ યુઝ થાય છે. We can categorize data transmission mode in different ways. Like first one, the direction of exchange, મીન્સ કે ડેટા આપણે છે કેવી રીતના કઈ ડાયરેક્શનમાં છે ટ્રાન્સમિટ કરવો છે. સેકન્ડ વન, સિન્ક્રોનાઇઝ બિટવીન ધ ટ્રાન્સમીટર એન્ડ રિસીવર. સેકન્ડ પર્પઝ, સિન્ક્રોનાઇઝ મીન્સ મેનેજમેન્ટ કરવું. ટ્રાન્સમીટર એન્ડ રિસીવર જ્યારે ડેટા એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાન્સમિટ કરે છે, રિસીવર રિસીવ કરે છે, તો જે ડેસ્ટિનેશન છે તો એ કેવી રીતના મેનેજ કરવું તેના માટે પણ આ ટ્રાન્સમિશન મોડ છે એ હેલ્પફુલ થઈ શકે છે. ધ ટ્રાન્સમિશન મોડ, થર્ડ વન, ધ ટ્રાન્સમિશન મોડ ઓફ ધ નંબર ઓફ બિટ્સ સેન્ડ સાયમલ્ટેનિયસલી from one place to another place through channel. With the help of channel, we can transmit our data from one place to another place. The number of bits sent simultaneously. Simultaneously, how many bits it transmit from one place to another place. This purpose we also use this concept. Now we see in detail. There are mainly 3 types of transmission mode available in particular concept. We discuss here in one by one. Here we see in diagrammically transmission mode is divided in mainly 3 parts: simplex mode, half duplex mode, and full duplex mode. So first we see simplex mode. What is simplex mode? In simplex transmission mode, the communication between sender and receiver occurs in only one direction. Very most important statement, student. In simplex mode, જનરલી ડેટા કેવી રીતના ટ્રાન્સમિટ થાય છે, તો સિમ્પ્લેક્સ મોડની અંદર ડેટા માત્ર એક જ ડાયરેક્શનને ફોલો કરે છે. સપોઝ કે એક જે સેન્ડર છે એ રિસીવરને ડેટા જ્યારે મોકલે છે તો એ માત્ર ખાલી સેન્ડર રિસીવરને ડેટા મોકલી જ શકશે. પછી હવે રિસીવર સેન્ડરને ડેટા છે એ પાછો મોકલી શકતો નથી. સિમ્પ્લેક્સ મોડમાં ખાસ આ વસ્તુને છે એ ધ્યાનમાં લેવી જરૂરી છે મિત્રો, કે સિમ્પ્લેક્સ મોડ જ્યારે કન્સેપ્ટનો યુઝ કરવામાં આવે છે ત્યારે માત્ર અને માત્ર એ વન ડાયરેક્શનલ મોડમાં જ કોમ્યુનિકેશન કરવામાં આવે છે. એ માત્ર ડેટાને સેન્ડ જ કરી શકે છે, ડેટા રિસીવ નથી થઈ શકતો. બરાબર. ઇન સિમ્પ્લેક્સ ટ્રાન્સમિશન મોડ કેન બી થોટ્સ ઓફ as a one-way road in which the traffic travels only in one direction. No vehicles coming from the opposite direction is known as a વન ડાયરેક્શનલ. આપણે ટ્રાફિકમાં જોઈએ છીએ અમુક એના રૂલ્સો મોટા સિટીની અંદર આપણા એપ્લાય કરવામાં આવેલા છે, જેને આપણે વન વે તરીકે ઓળખીએ છીએ, કે એ માત્ર ખાલી એક સાઈડમાંથી ડેટા જાય જ છે, મીન્સ કે વ્હીકલ જાય જ છે, જ્યારે ઓપોઝિટ સાઈડમાંથી છે શું થયા છે સામેથી આવતા હોઈએ છીએ. તો આપણે આ એક્ઝામ્પલને અહીં આગળ એક બેસ્ટ એક્ઝામ્પલ તરીકે પણ છે કન્સિડર કરી શકીએ છીએ. તો અહીંયા આગળ પણ આજે એક કોન્સેપ્ટ સ્ટેટમેન્ટ જે આપણે આપવામાં આવેલું છે એ જ પર્પઝથી છે સમજાવવામાં આવેલું છે કે માત્ર એક જ ડિરેક્શનમાં ડેટા છે શું થાય છે, પાસ થાય છે. The sender can only send the data but cannot receive it. Similarly, a receiver can only receive data but cannot send it. Most important statement, this statement, students. Sender can only send the data but cannot receive it. Same way, receiver only receive data but not can send it. Next, in another example, the receiver cannot reply to the senders. This type of communication is also known as a unidirectional communication. Again, important statements. Many times, simplex data transmission mode is known as a unidirectional mode.
because it transmit only one directional ways. Next, transmission mode is not so popular because we cannot perform two-way communication between the sender and receiver. આ ટાઈપનું જે ટ્રાન્સમિશન મોડ છે, સિમ્પ્લેક્સ ટ્રાન્સમિશન મોડ છે, એટલું બધું પોપ્યુલર નથી. એનું રીઝન એક જ છે કે ત્યાં આગળથી આપણે ટુ વે કોમ્યુનિકેશન કરી શકતા નથી, કારણ કે માત્ર વન વે કોમ્યુનિકેશન છે, માત્ર ડેટાને ટ્રાન્સમિટ કરી શકાય છે, રિસીવ કરી શકાતો નથી. આપણે એક another example પણ આગળથી છે કન્સિડર કરશે. નેક્સ્ટ, it is mainly used in the business field as in cells that do not require any corresponding reply. જનરલી આ કન્સેપ્ટ કઈ જગ્યાએ યુઝ કરવામાં આવે છે? તો બિઝનેસ ફિલ્ડની અંદર ખાસ યુઝ કરવામાં આવે છે કે જનરલી એક વખત ડેટા છે ત્યાં પાસ થઈ જાય છે, સેન્ડ કરી દેવામાં આવે છે, પછી એની કોઈ રિક્વાયરમેન્ટ નથી કે એનું એકનોલોજમેન્ટ એને પાછું મળી શકે, એનો કોઈ કોલ બેક પાછો મળે. તો અહીંયા આગળ સેલ્સના અમુક એવા ટ્રાન્ઝેક્શનોમાં ખાસ આ કન્સેપ્ટને યુઝ કરી શકાય છે. ઇટ ઇઝ સિમિલર ટુ વન વે સ્ટ્રીટ. હમણાં જ આપણે ઉપરનું એક સ્ટેટમેન્ટ જોયું કે ભાઈ એક કોમ્યુનિકેશન એવું છે કે વન વે કોમ્યુનિકેશન તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. અહીંયા આગળ ડાયાગ્રામની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે કોમ્પ્યુટર 1 ઉપરથી ડેટાને છે કોમ્પ્યુટર 2 ઉપર પાસ કરવામાં આવે છે. તો આજે એક કોમ્યુનિકેશન થાય છે તો કોમ્પ્યુટર 1 ઉપરથી ડેટા પાસ થાય છે, સેન્ડ થાય છે, અને કોમ્પ્યુટર 2 છે એ ડેટાને રિસીવ કરે છે. પણ હવે અહીંયા આગળથી કોમ્પ્યુટર 1ને ડેટા પાસ કરી શકશે નહીં, ટ્રાન્સમિટ કરી શકશે નહીં. તો આને આપણે સિમ્પ્લેક્સ મોડ ટ્રાન્સમિશન તરીકે છે કન્સિડર કરી શકીએ છીએ. એક્ઝામ્પલ ઓફ સિમ્પ્લેક્સ મોડ આર લાઉડ સ્પીકર, રેડિયો, ટેલિવિઝન બ્રોડકાસ્ટિંગ, television and remotes, keyboard and monitor, etc. અહીંયા આગળ અલગ અલગ એક્ઝામ્પલ ખાસ આપવામાં આવેલા છે કે જનરલી આ કન્સેપ્ટ એના મેઇન એક્ઝામ્પલ કયા કયા છે? તો લાઉડ સ્પીકર જે છે એને પણ આપણે એક વન વે કોમ્યુનિકેશન તરીકે, સિમ્પ્લેક્સ મોડ કોમ્યુનિકેશન તરીકે કન્સિડર કરી શકીએ છીએ. રેડિયો છે, ટેલિવિઝન બ્રોડકાસ્ટિંગ છે, કીબોર્ડ એન્ડ મોનિટરનું અહીંયા આગળ એક તમને બેસ્ટ એક્ઝામ્પલ ખાસ આપવામાં આવેલું છે. This example, keyboard and monitor relationship as a best example of it. The keyboard can only send the input to the monitor, and the monitor can only receive the input and display it on the screen. The monitor cannot reply or send any kinds of feedback to the કીબોર્ડ. અહીં આગળ એક બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું છે કે કીબોર્ડ અને મોનિટરનું આપવામાં આવેલું છે કે આપણે કીબોર્ડ દ્વારા મોનિટરને કોઈ પણ જાતનો ડેટા આપી શકીએ છીએ, ટ્રાન્સમિટ કરી શકીએ છીએ, પણ મોનિટર હવે છે એ કોઈ પણ જાતનું કોમ્યુનિકેશન કીબોર્ડ સાથે નહીં કરી શકે. એ ત્યાં આગળથી ડેટાને છે એ કોઈ પણ જાતની રીતના છે એ ટ્રાન્સમિટ કરી શકશે નહીં. તો આવી રીતના આ બે ચાર એક્ઝામ્પલ જે છે એક્ઝામ્પલ આપણે અહીંયા આગળ આ સિમ્પ્લેક્સ ડેટા ટ્રાન્સમિશન મોડની અંદર યુઝ કરી શકીએ છીએ. One another example is traditional television broadcast. The signal is sent from the transmitted to the TV antenna. There is no return signals. Again એક બીજું એક્ઝામ્પલ આપવામાં આવેલું છે જે આપણે એન્ટેનાનું આપવામાં આવેલું છે. ખાસ આપણે પ્રેક્ટિકલી લાઈવ પણ આપણે જોઈએ જ છીએ ઘરે કે અમુક સિગ્નલો છે એ પાસ કરવામાં આવે છે. એ સિગ્નલો એન્ટેના છે એને રિસીવ કરે છે અને એ એન્ટેના થ્રુ આપણે આપણા પ્રસારણને છે એ ટીવી ઉપર જોઈ શકીએ છીએ, પણ આપણે ટીવી ઉપરથી એને બેક રિટર્ન નથી કરી શકતા. ધેર ઇઝ નો રિટર્ન સિગ્નલ. તો આવા અલગ અલગ ટાઈપના એક્ઝામ્પલ થ્રુ આપણે આ કોન્સેપ્ટને છે પ્રોપરલી સમજી શકીએ છીએ. અહીંયા આગળ એડવાન્ટેજીસ અમુક આપવામાં આવેલા છે કે એડવાન્ટેજીસ ઓફ સિમ્પ્લેક્સ ટ્રાન્સમિશન મોડ. વોટ ઇઝ ધ મેઇન એડવાન્ટેજીસ ઓફ ધીસ પર્ટિક્યુલર transmission modes? It utilize the full capacity of the communication channel during the data transmission so that more data can be transmitted at a time. At a time we can transmit very large amount of data from one place to another place because there is a one way communication. Next, it has the least or no data traffic issue
as data flows only in a વન ડાયરેક્શનલ. ત્યાં આગળ આપણી સામે છે ડેટા ટ્રાફિકના પ્રોબ્લેમ જનરેટ નહીં થઈ શકે જ્યારે આપણે આ સિમ્પ્લેક્સ ડેટા ટ્રાન્સમિશન મોડનો ઉપયોગ કરાવીએ છીએ ત્યારે, કારણ કે ડેટા છે એ ઓલવેઝ પાસ થાય છે, એક જ ડિરેક્શનમાં પાસ થાય છે. એટલા માટે આપણે ત્યાં આગળથી ક્યારેય પણ ડેટા ટ્રાફિક જે પ્રોબ્લેમ થાય એ પ્રોબ્લેમ ક્યારેય જનરેટ થવાના અહીંયા ચાન્સીસ રહેતા નથી. નેક્સ્ટ, ડિસએડવાન્ટેજીસ ઓફ સિમ્પ્લેક્સ ટ્રાન્સમિશન મોડ. It is unidirectional in nature, having no intercommunication between two devices. એક ડિસએડવાન્ટેજીસ ખાસ આપવામાં આવેલું, કારણ કે આ જે કોમ્યુનિકેશન છે યુનિડાયરેક્શનલ છે, વન ડાયરેક્શનલ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. એટલા માટે ત્યાં આગળ જો બે ડિવાઇસ વચ્ચે ઇન્ટર કોમ્યુનિકેશન કરવાનું થતું હોય તો આપણે કરી શકતા નથી. માત્ર એક ડિવાઇસ ઉપરથી બીજા ડિવાઇસ ઉપર ડેટા પાસ થઈ શકે છે, પણ ત્યાંથી સામેથી આપણે એને રિસીવ કરી શકાતું નથી. એટલા માટે એનો એક આ ડિસએડવાન્ટેજ તરીકે આપણે કન્સિડર કરી શકીએ છીએ. ધેર ઇઝ નો મિકેનિઝમ ફોર ઇન્ફોર્મેશન ટુ બી ટ્રાન્સમિટેડ બેક ટુ ધ સેન્ડર. અહીંયા આગળ કોઈ એવું મેકેનિઝમ નથી, કોઈ એવી મેથડ નથી કે તમે એક વખત ડેટાને સેન્ડરને સેન્ડ કરી દો છો પછી સેન્ડર છે એ રિસીવરને ડેટા પાસ કરી શકે અથવા તો સેન્ડ કરી શકે. એમાં આ કોમ્યુનિકેશન મોડની અંદર કોઈ ફેસિલિટી નથી આપવામાં આવેલી, કોઈ એવું મેકેનિઝમ આપવામાં નથી આવેલું કે સેન્ડર છે એ રિસીવરને પાછું એનું કોઈ એકનોલોજમેન્ટ મોકલી શકે એમ. Communication is unidirectional, so it has no intercommunication between two devices. તો આવી રીતના અહીંયા આગળ અમુક જે બે ત્રણ જે ડિસએડવાન્ટેજીસ તરીકે આપણે આ પોઈન્ટને કન્સિડર કરી શકીએ છીએ. તો ધીસ વે વી કેન સે ધીસ ટ્રાન્સમિશન મોડ ઇઝ નોટ પોપ્યુલર ઓર ફેમસ વેન વી ટ્રાન્સમિશન વન પ્લેસ ટુ અનધર પ્લેસ ડેટા એટ ધેટ ટાઈમ. નેક્સ્ટ, હાફ ડુપ્લેક્સ ટ્રાન્સમિશન. Half duplex is the data transmission mode in which the data can flow in both directions but in one direction at a time. Here, in this particular transmission mode, sender and receiver, sender can send data and receiver also sends data to the senders. But મેન ડિસએડવાન્ટેજીસ એક જ છે કે એટ એ ટાઈમ માત્ર એક જ પર્સન છે એ ડેટાને કોમ્યુનિકેશન કરશે. સપોઝ કે સેન્ડર છે એ ડેટાને સેન્ડ કરે છે, રિસીવર એને જ્યાં સુધી રિસીવ નહીં કરે ત્યાં સુધી રિસીવર ડેટા સેન્ડરને છે એ મોકલી શકશે નહીં. ખાસ પોઈન્ટને મેન્શન કરજો. અહીંયા આગળ મેં મોટો જે ડિસએડવાન્ટેજીસ છે એ આ જ છે કે જ્યાં સુધી સેન્ડર જે ડેટા સેન્ડ કરેલો છે રિસીવર રિસીવ કમ્પ્લીટલી નહીં કરી શકે ત્યાં સુધી રિસીવર સેન્ડરને એક પણ જાતનો ડેટા છે એ મોકલી શકશે નહીં. ઇટ ઇઝ ઓલ્સો રિફર્ડ ટુ એઝ એ સેમી duplex. Many times half duplex also known as a semi duplex. Next, in this communication between sender and receiver occurs in both direction in half duplex transmission but only one at a time. The sender and receiver can both sends and receives the information but only one is allowed to send at any given time. Half duplex is still considered as a one-way road communication in which a vehicle traveling in the opposite direction of the traffic has to wait till the road is empty before it can pass through. મીન્સ અહીંયા એક એક્ઝામ્પલ એવું આપવામાં આવેલું છે. આ કન્સેપ્ટને પણ હજી આપણે એક વન ડાયરેક્શનલ તરીકે જ કન્સિડર કરી શકીએ છીએ. કેવી રીતના કે જ્યાં સુધી સેન્ડરે જે ડેટા પાસ કરેલો છે એ સામે રિસીવર ડેટાને રિસીવ નહીં કરી શકે ત્યાં સુધી રિસીવર એક પણ જાતનો ડેટા છે એ પાસ કરી શકતો નથી. એટલા માટે વી કેન ઓલ્સો કન્સિડર એઝ એ વન ડાયરેક્શનલ કોમ્યુનિકેશન. ઇન અધર વર્ડ, each station can both transmit and receive the data but not at the same time. When one device is sending, the other can only receive data. Vice versa. Vice versa means same way. જ્યારે રિસીવર ડેટાને ટ્રાન્સમિટ કરે છે ત્યારે સેન્ડર છે કોઈ પણ જાતનો ડેટા છે એ સેન્ડ કરી શકતો નથી.
અહીંયા આગળ આપણે પ્રેક્ટિકલી ડાયાગ્રામની અંદર પણ બહુ સારી રીતના છે એક્ઝામ્પલની અંદરથી જોઈ શકીએ છીએ કે પહેલા એક્ઝામ્પલમાં સેન્ડર જે છે અહીંયા કોમ્પ્યુટર એ છે એ કોમ્પ્યુટર બીને કોઈ ડેટા ટ્રાન્સમિટ કરે છે. તો એટ એ ટાઈમ માત્ર કોમ્પ્યુટર એ છે એ બીને ડેટા ટ્રાન્સમિટ કરે છે. જ્યાં સુધી કોમ્પ્યુટર બી ડેટાને કમ્પ્લીટલી રિસીવ નહીં કરે ત્યાં સુધી એ કોમ્પ્યુટર એને કોઈ પણ જાતનો ડેટા છે એ ટ્રાન્સમિટ કરી શકતું નથી. તો આપણે અહીંયા ડાયાગ્રામમાં સારી રીતના જોઈએ છીએ કે અહીંયાથી ડેટા છે એ કોમ્પ્યુટર બી એને કમ્પ્લીટલી રિસીવ કરે છે, ત્યાર પછી જ કોમ્પ્યુટર બી જે છે એ ડેટા કોમ્પ્યુટર એને ડેટા ટ્રાન્સમિટ કરી શકે છે. તો મિત્ર ખાસ વસ્તુ જોવાની એ સમજવાનું એ છે કે અહીંયા આગળ આ પર્ટિક્યુલર કોન્સેપ્ટના મીન્સ કે હાફ ડુપ્લેક્સ ટ્રાન્સમિશન મોડની અંદર ડેટા છે એ સેન્ડ પણ થાય છે અને ડેટાને રિસીવ પણ કરી શકાય છે, પણ એટ એ ટાઈમ માત્ર અને માત્ર એક જ પર્સન છે એ ડેટાને ટ્રાન્સમિટ કરી શકશે. બરાબર, એક કોન્સેપ્ટ અહીંયા આગળ ખાસ સમજવો જરૂરી છે. નેક્સ્ટ એક એક્ઝામ્પલ આપવામાં આવેલું છે કે ઇન વોકી ટોકી, ઇન્ટરનેટ બ્રાઉઝર, ધ સ્પીકર, આ બધા એક્ઝામ્પલો જે છે એ આપણે ત્યાં આગળથી છે આ પર્ટિક્યુલર હાફ ડુપ્લેક્સના એક્ઝામ્પલ તરીકે કન્સિડર કરશે. વોકી ટોકી આપણે ઘણી વખત જોઈએ છીએ કે વોકી ટોકી થ્રુ જ્યારે વાતચીત કરવામાં આવે છે ત્યારે જે વાત કરે છે એ સામેવાળો પર્સન એની વાત કમ્પ્લીટ નહીં કરે ત્યાં સુધી છે એ નેક્સ્ટ પર્સન એની સામેથી બોલી શકશે નહીં. એ જ રીતના ઇન્ટરનેટ બ્રાઉઝરનો અહીંયા કોન્સેપ્ટ આપણે સમજાવવામાં આવેલો છે. સર્ફિંગ તરીકે પણ આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. વી કેન કન્સિડર એઝ એ સર્ફિંગ વેન વી સર્ફ એની કાઇન્ડ્સ ઓફ result or any kinds of concept at that time use particular concepts. તો સપોઝ કે આપણે કોઈ ડેટાને છે ત્યાં આગળથી છે એ સર્ચ કરીએ છીએ તો આપણે ડેટા માત્ર ખાલી ત્યાં આગળથી એને એન્ટર કરાય કે સપોઝ વી વોન્ટ ટુ ફાઇન્ડ વોટ ઇઝ કોમ્પ્યુટર, તો એટ ધેટ ટાઈમ વી રાઇટ વોટ ઇઝ કોમ્પ્યુટર એન્ડ ધેન ડેટા ત્યાં આગળથી છે એ પાસ થાય છે, સર્વર પાસે જશે અને ત્યાર પછી એ સર્વર ત્યાં આગળથી છે આપણને એનું એક એકનોલોજમેન્ટ છે આપે છે. તો આવી રીતના અહીંયા આગળથી અલગ અલગ પર્પઝથી આપણે આ કોન્સેપ્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. નેક્સ્ટ એડવાન્ટેજીસ ઓફ હાફ ડુપ્લેક્સ ટ્રાન્સમિશન મોડ. ફર્સ્ટ એડવાન્ટેજીસ સમથિંગ કંઈક આપવામાં આવેલું છે. ઇટ ફેસિલિટીઝ ધ ઓપ્ટિમમ યુઝ ઓફ ધ કોમ્યુનિકેશન ચેનલ. યા મેક્સિમમ ચેનલનો આપણે જે ખાસ યુઝ કરી શકીએ છીએ, કારણ કે જ્યારે એક સેન્ડર ડેટાને પાસ કરે છે ત્યારે એક વન વે તરીકે જ કામ કરે છે, એટલા માટે એ મેક્સિમમ હ્યુજ એમાઉન્ટ ઓફ ડેટાને પણ ત્યાં ચેનલ ઉપરથી પાસ કરી શકશે. ઇટ પ્રોવાઇડ્સ ટુ વે કોમ્યુનિકેશન. અહીંયા આગળ સેકન્ડ એડવાન્ટેજીસ ખાસ આપવામાં આવેલું છે કે હાફ ડુપ્લેક્સ જે કોમ્યુનિકેશન મોડ છે એ આપણે અહીંયા આગળથી છે ટુ વે કોમ્યુનિકેશન તરીકેનો ખાસ યુઝ કરી શકીએ છીએ. ડિસએડવાન્ટેજીસ ઓફ હાફ ડુપ્લેક્સ ટ્રાન્સમિશન મોડ. ધ ટુ વે કોમ્યુનિકેશન કેન નોટ બી એસ્ટાબ્લિશ સાયમલ્ટેનિયસલી એટ ધ સેમ ટાઈમ. મેઇન disadvantages is this: at the same time sender and receiver can't communicate or transmit data. Delay in transmission may occur as only one-way communication can be possible at a time. At a time, we can communicate single person. That's why many times it may be occurs or happens. કોઈ સમ ડેટા જે છે એ ડિલે થવાના ચાન્સીસ ત્યાં આગળ રહી શકે. સપોઝ કે અમુક ટાઈમ ડ્યુરેશનની અંદર આપણે કોઈ ડેટાનું કોમ્યુનિકેશન કરવું હોય તો એ ત્યાં આગળથી થઈ શકતું નથી. નેક્સ્ટ એક લાસ્ટ મોડ આપવામાં આવેલું છે જે ફૂલ ડુપ્લેક્સ મોડ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. તો અહીંયા આગળ ફૂલ ડુપ્લેક્સ મોડની અંદર ખાસ વસ્તુ શું છે? તો જનરલી આમ જોવા જઈએ તો હમણાં આપણે પ્રીવિયસ હાફ ડુપ્લેક્સ મોડનો કોન્સેપ્ટ જોયો કે ત્યાં આગળથી બોથ ડિરેક્શનલ કોમ્યુનિકેશન થતું હતું, પણ માત્ર એટ એ ટાઈમથી એક જ પર્સન કોમ્યુનિકેશન કરી શકતો હતો. પણ અહીંયા ફૂલ ડુપ્લેક્સની અંદર શું થઈ શકે છે કે સાયમલ્ટેનિયસલી એટ એ ટાઈમ બંને પર્સન છે એકબીજાના ડેટાનું કોમ્યુનિકેશન કરી શકે છે, ડેટાને ટ્રાન્સફરિંગ કરી શકે છે. ફૂલ ડુપ્લેક્સ ઇઝ ધ ડેટા ટ્રાન્સમિશન મોડ ઇન વિચ ધ ડેટા કેન ફ્લો in both direction at the same time. Most IMP statements should have at the same time. A sender can send data or receiver can also send senders data. It is known as a bidirectional. Many times it is known as bidirectional communication. It is two-way communication in which
both the station can transmit and receive the data simultaneously. In full duplex transmission mode, the communication between sender and receiver can occur simultaneously. The sender and receiver can both transmit and receive at the same time data. Full duplex transmission mode is like a two-way road communication in which ટ્રાફિક કેન ફ્લો ઇન બોથ ડાયરેક્શન એટ ધ સેમ ટાઈમ. આપણે જોઈ શકીએ છીએ કે એક સાઈડથી ડેટા આવતો હોય, બીજી સાઈડથી ડેટા જતો હોય, તો એને આપણે અહીંયા આગળથી ફૂલ ડુપ્લેક્સ કમ્યુનિકેશન તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. ફૂલ ડુપ્લેક્સ મોડ હેઝ ડબલ બેન્ડવિથ એઝ કમ્પેર ટુ ધ હાફ ડુપ્લેક્સ. અગેન ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ્સ. જ્યારે ખાસ આ કન્સેપ્ટનો યુઝ કરવામાં આવે છે ત્યારે જે એની ખાસ બેન્ડવિથનો યુઝ કરવામાં આવે છે એ ડબલ બેન્ડવિથનો યુઝ કરવામાં આવે છે કમ્પેરિઝન ટુ હાફ ડુપ્લેક્સ મોડ. ધ કેપેસિટી ઓફ ચેનલ ઇઝ ડિવાઇડેડ બિટવીન ધ two direction of communication. This mode is used when communication in both direction is required simultaneously. અહીંયા આગળ આ પર્ટિક્યુલર કોન્સેપ્ટની અંદર we can communicate two ways communication. અહીંયા આગળ એક આપણે જે ડાયાગ્રામિકલી એક્ઝામ્પલ થ્રુ પણ છે એ ખાસ સમજાવવામાં આવેલું છે કે એક પીસી જે છે એ સેકન્ડ પીસીને છે એ ડેટા મોકલે છે એટ એ ટાઈમ જે રિસીવર જે પીસી છે એ પીસી સેન્ડર પીસીને પણ ડેટાને ટ્રાન્સમિટ કરી શકે છે. તો આ ડાયાગ્રામ થ્રુ આપણે બહુ સારી રીતના અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ કે PC1 સેન્ડ્સ ધ PC2's ડેટા એટ એ ટાઈમ, PC2 also sends PC1's data. So this is known as a both directional or bi-directional communication. Some examples. For example, telephone network in which both the person can talk and listen to each other simultaneously. And best example જો આપણે ખાસ કન્સિડર કરીએ તો ટેલિફોન. આપણે જ્યારે ફોન ઉપર વાતચીત કરીએ છીએ ત્યારે આપણે જેની સાથે વાત કરીએ છીએ એ પર્સન જ્યારે બોલશે તો પણ આપણે એની સાથે જઈ શું કરી શકીએ છીએ, એનો વોઇસ છે લિસન કરી શકીએ છીએ. તો ધીસ એક્ઝામ્પલ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ફોર બાય ડિરેક્શનલ communication. Next, here advantages of full duplex communication. The two-way communication can be carried out simultaneously on both directional. We can transmit one place to another place at that time. We simultaneously we communicate. Sender can send the data or receiver can receive data. It is the fastest mode of communication between device. This concept is very most helpful or important, better concept because this is the fastest mode or communication mode. Next, disadvantages of half duplex transmission mode. The capacity of the communication channel is divided in two parts. Also, no dedicated path exit for data transmission. Means જ્યારે આ ખાસ કન્સેપ્ટનો આપણે યુઝ કરીએ છીએ ત્યારે ઘણી વખત આ ચાન્સીસ જનરેટ થઈ શકે છે કે અમુક એ ટાઈપનો જે કન્સેપ્ટ છે એ બે પાર્ટની અંદર ડિવાઈડ થઈ જાય છે, જેને કારણે અમુક કોમ્યુનિકેશન છે એ પ્રોપરલી કોમ્યુનિકેશન થઈ શકે અથવા પ્રોપરલી કોમ્યુનિકેશન ના પણ થઈ શકે. સાયમલ્ટેનિયસલી જ્યારે ડેટા પાસ થાય છે, રિસીવ થાય છે એટ એ ટાઈમ આવા ચાન્સીસ રેર કેસની અંદર જઈ બની શકે છે. તો ધેટ્સ વાય વી કેન સે ધીસ ઇઝ સમ drawback of this particular concept. It has improved channel bandwidth utilization as there exists two separate path for two communication device. So આવી રીતના અહીંયા આગળ ખાસ જ્યારે ટુ વે કોમ્યુનિકેશન ખાસ જે એસ્ટાબ્લિશ કરવામાં આવે છે ત્યારે આ ટાઈપના પ્રોબ્લેમ્સ છે એ ખાસ એક જનરેટ થઈ શકે છે. નેક્સ્ટ પૂરું. So here this way we see the mode of transmission of data. Generally જ્યારે ડેટાનું છે કોમ્યુનિકેશન કરવામાં આવે છે, ડેટાને ટ્રાન્સમિશન કરવામાં આવે છે ત્યારે આપણે આવી રીતના એને અલગ અલગ રીતના છે યુઝ કરી એના અલગ અલગ ખાસ જે મોડ આપવામાં આવેલા છે, ખાસ 3 મોડ આપવામાં આવેલા છે, સિમ્પ્લેક્સ મોડ, હાફ ડુપ્લેક્સ મોડ અને ફૂલ ડુપ્લેક્સ મોડ. તો એ મોડને આપણે આવી રીતના અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી છે યુઝ કરી શકીએ છીએ.
I hope students you got this concept very well. If you have any kinds of doubts, please you ask. We will try to later in details. Thank you for watching this video.